એક ટ્રેન છે એને આવી રીતે બોગદાને પસાર કરવું હોય તો કેટલા સેકન્ડની અંદરથી પસાર કરી શકે? આવો પ્રશ્ન છે. જો ટ્રેનની લંબાઈ આપેલી છે 165 મીટર લાંબી ટ્રેન જે 99 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરશે? અને જો સમય શોધવાનો છે તો સમય બરાબર અંતર, જો આ ટ્રેન છે એ બોગદાની અંદરથી પસાર થાય છે તો આ બંનેનું જે લંબાઈ છે એનો પ્લસ કરી દેવાનું છે તો 165 પ્લસ 220 જેની અંદર ઝડપ, જો એકની ઝડપ કેટલી આપેલી છે? 99 આપેલી છે. અહીંયા બોગદું છે તો સ્થિર હોય એટલા માટે એની ઝડપ આવશે નહીં. 99 કિલોમીટર પ્રતિ કલાક છે, અહીંયા સેકન્ડમાં જવાબ આપવાનો છે તો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણાકાર કરવાનું છે. બંનેનો પ્લસ કરો. 5 + 0 એટલે કે 5, 6 + 2 8, 2 + 1 3, છેદની અંદર 99 × 5 તો છેદના છેદમાં જે 18 છે ક્યાં જશે? અંશમાં જશે. ગુણાકાર 18 જોડે. જો એકમના અંકમાં 5 છે તો 5 થી ભાગ ચાલશે. 5 × 7 = 35, ફરીથી 3 છે એટલે 5 × 7 = 35. 77 અને 99 11 ટેબલમાં આવે છે. 11 × 7 = 77, 11 × 9 = 99, 9 × 2 = 18, 7 × 2 એટલે કે 14 સેકન્ડ. આ જે ટ્રેન છે એ બોગદાને 14 સેકન્ડ અંદર પસાર કરી શકશે.